Hello friends, good morning to everyone. This is FYBCom semester 1 and the subject is company law. In this subject, we are going to learn chapter number 2, that is types of joint stock company. આ ચેપ્ટરની અંદર આપણે ક્વેશ્ચન જોવાનો છે ડિફરન્શિએટ બિટવીન પબ્લિક કંપની એન્ડ પ્રાઇવેટ કંપની. So let's go on to the difference between private company and public company. બંને વચ્ચે શું ડિફરન્સ છે આપણે જોઈએ તો એકોર્ડિંગ ટુ ધ પોઈન્ટ આપણે બંને વચ્ચે ડિફરન્ટ છે એ જોઈએ. વેરી ફર્સ્ટ પોઈન્ટ, ટ્રાન્સફર ઓફ શેરની ફેરબદલી. તો there is a control over the members right to transfer the share. તેના ઉપર કંપનીનો અંકુશ હોય છે કે મિનિમમ કેટલા મેમ્બર્સ જે છે એને શેર ટ્રાન્સફરની પ્રોસેસ જે છે એ કરી શકે છે. અને પબ્લિક કંપનીમાં વાત કરીએ તો ટ્રાન્સફર ઓફ શેર્સ કેન બી ઇઝીલી ડન. તેમાં સરળતાથી શેરની ફેરબદલી કરી શકાય છે, જેમાં કંપનીની નોર્મલ પ્રોસિજર ફોલો કરવાની હોય છે. નંબર 2, નંબર ઓફ ધ મેમ્બર્સ. કંપનીની અંદર તમે કેટલા સભ્યો રાખી શકો છો. વાત કરીએ પ્રાઇવેટ કંપનીની તો નંબર ઓફ મેમ્બર્સ કેન બી મિનિમમ 2 એન્ડ મેક્સિમમ 200. ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 મેમ્બર્સની પરવાનગી પ્રાઇવેટ કંપનીની અંદર છે. વાત કરીએ પબ્લિક કંપનીની તો પબ્લિક કંપનીની અંદર નંબર ઓફ મેમ્બર્સ કેન બી મિનિમમ 7, ઓછામાં ઓછા 7 મેમ્બર એન્ડ ધ મેક્સિમમ કેન બી અનલિમિટેડ. વધુમાં વધુ મેમ્બર રાખવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા પબ્લિક કંપનીની અંદર આવતી નથી. પોઈન્ટ નંબર 3, પબ્લિક ઇન્વિટેશન, જાહેર આમંત્રણ. પ્રાઇવેટ કંપનીની વાત કરીએ તો પબ્લિક ઇન્વિટેશન ટુ પરચેઝ ઇટ શેર્સ ડિબેન્ચર્સ ઇઝ પ્રોહિબિટેડ. પ્રાઇવેટ કંપની છે એ પોતાના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે થઈને જાહેર જનતાને આમંત્રણ આપી શકતી નથી. દેટ ઇઝ પ્રોહિબિટેડ. તેના ઉપર અટકાયત છે. એન્ડ પબ્લિક કંપનીમાં વાત કરીએ તો ઇટ કેન ઇન્વાઇટ પબ્લિક ટુ પરચેસ ઇટ શેર એન્ડ ડિબેન્ચર્સ. પબ્લિક કંપની જે છે એ જાહેર જનતાને શેર અને ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકે છે. પોઈન્ટ નંબર 4, આર્ટિકલ્સ. આર્ટિકલ્સ તૈયાર કરવું કઈ કંપની માટે જરૂરી છે. ફર્સ્ટ ઓફ ઓલ પ્રાઇવેટ કંપની, આફ્ટર પ્રિપેરિંગ આર્ટિકલ્સ ઇટ્સ રજિસ્ટ્રેશન ઇઝ કમ્પલસરી. આર્ટિકલ્સ ઓફ એસોસિએશન તૈયાર કર્યા બાદ તેનું રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે ફોર ધ પ્રાઇવેટ કંપની. અને જો વાત કરીએ પબ્લિક કંપનીની તો ઇફ આર્ટિકલ્સ આર નોટ રજિસ્ટર્ડ then provision of table A are automatically applied. જો પબ્લિક કંપનીની અંદર આર્ટિકલ્સ ઓફ એસોસિએશન જે છે તૈયાર કરવામાં ન આવેલું હોય તો ટેબલ એ ની જોગવાઈ ઓટોમેટિકલી તેને લાગુ પડે છે. સોરી. નંબર 5, પ્રાઇવેટ લિમિટેડ વર્ડ. આ વર્ડ જે છે કઈ કંપનીની પાછળ લાગે છે અથવા તો લગાડવામાં આવે છે. પ્રાઇવેટ કંપનીમાં એટ ધ એન્ડ ઓફ ધ નેમ પ્રાઇવેટ વર્ડ ઇઝ ટુ બી એડેડ. નામની પાછળ પ્રાઇવેટ એવો શબ્દનો યુઝ થાય છે. પણ જો મર્યાદિત જવાબદારીવાળી કંપની છે, ઇફ ધ કંપની લાયબિલિટી ઇઝ લિમિટેડ ધેન પ્રાઇવેટ લિમિટેડ વર્ડ. તો મર્યાદિત જવાબદારીવાળી કંપનીની પાછળ પ્રાઇવેટ લિમિટેડ વર્ડનો યુઝ થાય છે. પબ્લિક કંપનીની વાત કરીએ તો ઇફ ધ લાયબિલિટી ઇઝ લિમિટેડ ધ વર્ડ લિમિટેડ ઇઝ ટુ બી એપ્લાઇડ એટ ધ એન્ડ ઓફ ધ નેમ. જો મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો તે કંપનીના નામના અંતે લિમિટેડ વર્ડનો યુઝ થાય છે. નંબર 6, મેનેજરિયલ પરમિશન. કોના માટે કમ્પલસરી છે ને કોના માટે નથી. પ્રાઇવેટ કંપનીની વાત કરીએ તો એટ ધ ટાઈમ ઓફ ઇન્કોર્પોરેશન, સ્થાપનાના સમયે ધ લિસ્ટ ઓફ ડાયરેક્ટર પરમિશન ઇઝ નોટ રિક્વાયર્ડ. ડાયરેક્ટર્સ એટલે કંપનીના સ્થાપકોનું લિસ્ટ તૈયાર કરવું કમ્પલસરી નથી. ઇટ ઇઝ નોટ કમ્પલસરી ટુ રિક્વાયર ધ પરમિશન ફોર ધ લિસ્ટ ઓફ ધ ડાયરેક્ટર્સ. જ્યારે પબ્લિક કંપનીની વાત કરીએ તો
At the time of incorporation, the list of directors must required so that their permission are to be registered. તેની માટે પરમિશન લેવી જરૂરી છે and it is necessary to prepare the list of directors. After number 7, certificate of registration. રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ. તો પ્રાઇવેટ કંપનીની વાત કરી તો ઓન ગેટિંગ ધ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન વન કેન સ્ટાર્ટ ધ બિઝનેસ. કંપનીને રજિસ્ટ્રેશન કરાવ્યાનું સર્ટિફિકેટ જે છે એ સેબી પાસેથી મળે. સેબી દેટ ઇઝ સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો એ ધંધો પોતાનો શરૂ કરી શકે છે. કંપની કેન રન બાય ગેટિંગ ધ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન. બટ આપણે વાત કરીએ પબ્લિક કંપનીની તો after obtaining the certificate of registration, certificate for initiating business, certificate is obtained to start the business. રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ મેળવ્યા બાદ કંપનીએ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર પણ સેબી પાસેથી મેળવવું પડે છે. ત્યારબાદ એ કંપની પોતાનો જે કાંઈ પણ બિઝનેસ છે સ્ટાર્ટ કરી શકે છે. We are going to number 8, prospectus, વિજ્ઞાપન પત્ર. તો પ્રાઇવેટ કંપનીની અંદર એઝ there is prohibition on public invitation, it cannot be published. જે પ્રાઇવેટ કંપની જે છે તેને જાહેર જનતાને શેર અને ડિબેન્ચર ખરીદવા માટેનું આમંત્રણ આપવાનું હોતું નથી. તો પ્રોસ્પેક્ટસની જરૂરિયાત જ ઉદ્ભવતી નથી. પણ વાત કરીએ પબ્લિક કંપનીમાં તો પબ્લિક કંપનીની અંદર જાહેર જનતાને શેર અને ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપવામાં કોઈ પણ પ્રકારનું પ્રોહિબિશન નથી. સો દેટ પબ્લિક કંપની હેઝ ટુ રિક્વાયર પ્રિપેર prospectus. Now we are going to number 9. Okay. Number 9 ની અંદર point of view of management ની દ્રષ્ટિ આપણે મુદ્દા જોવાના છે. Very first, number 9, number of directors. Directors ની સંખ્યા. તો પ્રાઇવેટ કંપનીની અંદર minimum 2 directors should be there. And for subsidiary company of public company, જે પબ્લિક કંપની છે તેની કોઈ પણ સબસિડિયરી કંપની છે તો તેની અંદર that should require 3 directors. વાત કરીએ પબ્લિક કંપનીમાં તો there should be minimum 3 directors. ઓછામાં ઓછા 3 directors હોવા જરૂરી છે. Now point number 10, appointment of directors. ડાયરેક્ટર્સની નિમણૂક કઈ રીતે કરી શકાય? પ્રાઇવેટ કંપનીની વાત કરી તો all the directors can be appointed by just one resolution. બધા જ ડાયરેક્ટર્સને એક જ રિઝોલ્યુશન દ્વારા આપણે અપોઇન્ટ કરી શકીએ છીએ. પણ વાત કરીએ પબ્લિક કંપનીની અંદર તો અપોઇન્ટમેન્ટ ઓફ એક ડાયરેક્ટર માટે અલગ અલગ રિઝોલ્યુશન પાસ કરીને તેને આપણે અપોઇન્ટ કરી શકીએ છીએ. એટલે કે તેની નિમણૂક અલગ અલગ ડાયરેક્ટરની અલગ અલગ રિઝોલ્યુશન પાસ કરીને કરવામાં આવે છે. નંબર 11, નંબર ઓફ પોસ્ટ ઓફ ડાયરેક્ટર. ડાયરેક્ટર છે પોતાનો હોદ્દો કેટલી કંપનીમાં ભજવી શકે છે? તો પ્રાઇવેટ કંપનીની અંદર ડાયરેક્ટર કેન હોલ્ડ એઝ મેની કંપનીઝ ડાયરેક્ટરશીપ એઝ હી વિશિસ. પોતે ઈચ્છે તેટલી કંપનીમાં પોતે ડાયરેક્ટરશીપ નિભાવી શકે છે. પણ વાત કરીએ પબ્લિક કંપનીની તો મિનિમમ 20 કંપનીની અંદર મેક્સિમમ 20 કંપનીઝ ડાયરેક્ટરશીપ કેન બી હેલ્ડ. ઓછામાં ઓછી અથવા વધુમાં વધુ 20 કંપનીની અંદર તે પોતે ડાયરેક્ટરશીપ પ્લે કરી શકે છે. નંબર 12, રિટાયરમેન્ટ કઈ રીતે કરવી? The provision of number retirement of directors does not apply. પ્રાઇવેટ કંપનીની અંદર તેની માટે ખાસ પ્રકારની કોઈ પણ જોગવાઈ નથી. પરંતુ વાત કરીએ પબ્લિક કંપનીની તો એવરી યર દરેક વર્ષે 2/3 ઓફ ડાયરેક્ટર્સ 2/3 ભાગના ડાયરેક્ટર હેવ ટુ બી રિટાયર્ડ એઝ પર ધેર નંબર. સંખ્યાના 2/3 ભાગના ડાયરેક્ટર જે છે એ રિટાયરમેન્ટ કરવામાં આવે છે. નંબર 13, રેમ્યુનરેશન ટુ ધ ડાયરેક્ટર. મહેનતાણું કઈ રીતે આપવું? તો પ્રાઇવેટ કંપનીમાં એઝ મચ એઝ પ્રોપર રેમ્યુનરેશન કેન બી પેડ.
વધારેમાં વધારે એની લાયકાત પ્રમાણે, એના એક્સપિરિયન્સ પ્રમાણે, એની આવડત પ્રમાણે અને એના કામ પ્રમાણે આપણે તેને રેમ્યુનરેશન પ્રોવાઈડ કરી શકીએ છીએ. એન્ડ પબ્લિક કંપનીમાં દેર ઇઝ કંટ્રોલ ઓવર પેઇંગ ધ રેમ્યુનરેશન. તેના ઉપર અંકુશ રાખેલો હોય છે અને તેમાં ધારાધોરણો નક્કી કરેલા હોય છે, તે પ્રમાણે આપણે રેમ્યુનરેશન પ્રોવાઈડ કરવાનું થાય છે. લોન ટુ ડાયરેક્ટર્સ. લોન કઈ રીતે આપણે એને પ્રોવાઈડ કરી શકીએ? દેર ઇઝ નો કંટ્રોલ ઓવર પેઇંગ લોન. પ્રાઇવેટ કંપનીની અંદર તેના પર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ નથી. ને પબ્લિક કંપનીની વાત કરીએ, દેર ઇઝ કંટ્રોલ ઓવર પેઇંગ લોન ટુ ધ ડાયરેક્ટર્સ. તેના ઉપર અંકુશ રાખવામાં આવે છે અને નિયમ પ્રમાણે એ વસ્તુને ફોલો કરવામાં આવે છે. 15. રેમ્યુનરેશન ટુ એડમિનિસ્ટ્રેટર. વહીવટીકર્તાઓને રેમ્યુનરેશન પ્રમાણે કઈ જોગવાઈ છે? તો વાત કરીએ પ્રાઇવેટ કંપનીની, ધ એડમિનિસ્ટ્રેટર કેન બી પેડ ટોટલ રેમ્યુનરેશન આફ્ટર 11% ઓફ નેટ પ્રોફિટ. 11% ચોખ્ખા નફા બાદ વહીવટીકર્તાઓને ટોટલ મહેનતાણું જે છે રેમ્યુનરેશન છે પે કરવામાં આવે છે. ને પબ્લિક કંપનીની અંદર જોઈએ તો ઓલ ધ એડમિનિસ્ટ્રેટર્સ, તમામ વહીવટીકર્તાઓ કેન નોટ બી પેડ ટોટલ રેમ્યુનરેશન આફ્ટર 11% ઓફ નેટ પ્રોફિટ. 11% ચોખ્ખા નફાના વળતર બાદ રેમ્યુનરેશન આની પે કરવામાં આવતું નથી. Now we are going to the next, that is according to the difference from point of view from the shares. તો એની અંદર પોઈન્ટ નંબર 16 છે ટાઈપ્સ ઓફ શેર્સ. પ્રાઇવેટ કંપનીની વાત કરી, ઇટ કેન ઇસ્યુ ઇક્વિટી, પ્રેફરન્સ એન્ડ ડિફર્ડ. 3 ટાઈપ્સ ઓફ શેર્સ કેન બી ઇસ્યુડ. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિફર્ડ શેર્સ કંપની બહાર પાડી શકે છે. અને પબ્લિક કંપનીમાં ઓનલી 2 ટાઈપ્સ ઓફ શેર્સ, ધેટ ઇઝ ઇક્વિટી એન્ડ પ્રેફરન્સ. પબ્લિક કંપની માત્ર 2 પ્રકારના શેર પાડી શકે છે. ફર્સ્ટ ઇઝ ઇક્વિટી શેર્સ એન્ડ સેકન્ડ વન ઇઝ પ્રેફરન્સ શેર્સ. ઓકે, આફ્ટર ધેટ પોઈન્ટ નંબર 17, મિનિમમ ટાઈપ. સો પ્રાઇવેટ કંપનીમાં વાત કરીએ તો પ્રોવિઝન ઓફ મિનિમમ કલેક્શન ડઝ નોટ એપ્લાય. મિનિમમ કલેક્શન માટે થઈને કોઈ પણ પ્રકારની જોગવાઈ અપ્લાય કરવામાં આવતી નથી. પબ્લિક કંપનીની વાત કરીએ તો મિનિમમ કલેક્શન પ્રોવિઝન ઇઝ અપ્લાયડ. યસ, મિનિમમ કલેક્શન માટે થઈને જે પ્રોવિઝન છે, જેને આપણે કદાચ લઘુત્તમ ભરણા તરીકે ઓળખીએ છીએ ગુજરાતીમાં, તો લઘુત્તમ ભરણાની જોગવાઈ પબ્લિક કંપનીની અંદર કરવામાં આવે છે. તેટલું લઘુત્તમ ભરણું કંપની માટે આવશ્યક છે. 18. શેર વોરંટ. ઇટ કેન નોટ ઇસ્યુ શેર વોરંટ. શેર વોરંટ પ્રાઇવેટ કંપની બહાર પાડી શકતી નથી. એન્ડ ઇટ કેન ઇસ્યુ શેર વોરંટ. શેર વોરંટ પબ્લિક કંપની જે છે એ બહાર પાડી શકે છે. ફોર ન્યૂ શેર. જ્યારે નવા શેર કંપનીને બહાર પાડવા હોય ત્યારે શું કરવું પડે છે? તો વાત કરીએ પ્રાઇવેટ કંપનીની. ઇફ ન્યૂ શેર આર ઇસ્યુડ, ઇટ કેન ઇસ્યુ ન્યૂ શેર ટુ કોમન મેન અધર દેન કરંટ મેમ્બર્સ. નવા શેર બહાર પાડવા માટે થઈને ઇટ કેન ઇસ્યુ ન્યૂ શેર ટુ કોમન મેન અધર દેન કરંટ મેમ્બર્સ. ચાલુ મેમ્બર્સ જે છે કંપનીના, એના સિવાયના મેમ્બર માટે નવા શેર બહાર પાડી શકે છે. અને જ્યારે પબ્લિક કંપનીની અંદર ઇફ ન્યૂ શેર આર ઇસ્યુડ, ફર્સ્ટ ઇટ્સ પ્રપોઝલ ઇઝ ટુ બી મેડ ટુ ધ કરંટ મેમ્બર્સ. પહેલા જે કંપનીના ચાલુ સભ્યો છે, એટલે કે કંપનીની અંદર એક્ઝિસ્ટિંગ જે મેમ્બર છે, તેને એક પ્રપોઝલ, દરખાસ્ત સૂચવવામાં આવે છે. ત્યારબાદ અધર મેમ્બર્સ માટે બહાર પાડવામાં આવે છે. ટ્રાન્સફર ઓફ શેર્સ, શેરની ફેરબદલી. એટ ધ ટ્રાન્સફર ઓફ શેર ઇટ કંટ્રોલ્ડ. તેના ઉપર અંકુશ છે. અપીલ કેન નોટ બી મેડ અગેન્સ્ટ ધ નોટ સેન્કશન શેર ટ્રાન્સફર. શેરની ફેરબદલી, તેના ઉપર નિયમન કરવામાં આવે છે. An appeal cannot be made against the not sanctioned share transfer. જે શેર મંજૂર થયેલા નથી તેના ઉપર પ્રાઇવેટ કંપનીની અંદર કોઈ પણ પ્રકારની અપીલ કરવામાં આવતી નથી. ને વાત કરીએ પબ્લિકમાં, એઝ અ શેર ટ્રાન્સફર ઇઝ ફ્રી. શેર ફેરબદલી ઇઝીલી કરી શકાય છે. અપીલ કેન બી મેડ ટુ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર કોર્ટ.
કોર્ટની પ્રોસિજર અથવા તો કેન્દ્ર સરકારની પરવાનગીથી તમે શેર ફેરબદલી ઇઝીલી કરી શકો છો. હવે આપણે જોવાનું છે પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ મીટિંગની દ્રષ્ટિએ. ફર્સ્ટ એ સ્ટેચ્યુટરી ફર્સ્ટ મીટિંગ રિપોર્ટ, સંવૈધાનિક પ્રથમ જે મીટિંગ. તો ઇટ ઇઝ નોટ કમ્પલસરી ટુ કન્વીન સ્ટેચ્યુટરી ફર્સ્ટ મીટિંગ ઓર ડિસ્પેચિંગ સ્ટેચ્યુટરી રિપોર્ટ આઈધર ટુ મેમ્બર ઓર રજિસ્ટ્રાર. કંપની રજિસ્ટ્રાર સમક્ષ કંપનીની પ્રથમ સભા જે છે એ બોલાવવી પ્રાઇવેટ કંપની માટે ફરજિયાત નથી. પરંતુ વાત કરીએ પબ્લિક કંપનીની, તો કંપની રજિસ્ટ્રાર સમક્ષ પ્રથમ સંવૈધાનિક સભા જે છે કમ્પલસરી છે અને તેનો તમામ ડેટા જે છે આપણે કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવો જરૂરી છે. કોરમ એટલે કે સંખ્યાગણ. સભા દરમિયાન કેટલા મેમ્બર જે ઉપસ્થિત રહ્યા છે તેને આપણે કોરમ તરીકે ઓળખીએ છીએ. તો પ્રાઇવેટ કંપનીની અંદર મિનિમમ 2 મેમ્બર્સ આર કન્સિડર્ડ એઝ એ કોરમ ઇન ધ મીટિંગ. ઓછામાં ઓછા 2 સભ્ય હોય તો કોરમ જે છે એ કાયદેસર ગણાય છે. ને પબ્લિકની વાત કરીએ મિનિમમ 5 મેમ્બર્સ, ઓછામાં ઓછા 5 મેમ્બર હોય તો સભા આપણે શરૂ કરી શકાય છે, તેને કોરમ કહેવામાં આવે છે. પ્રોક્સી, જે વ્યક્તિ રજૂ કરવાનો હોય તેના બદલાનો ઉત્તરાધિકારી, તેને આપણે પ્રોક્સી તરીકે ઓળખીએ છીએ. તો મેમ્બર હેઝ રાઇટ ટુ અપોઇન્ટ ધ પ્રોક્સી એટ અ ટાઈમ. પ્રાઇવેટ કંપનીની અંદર જો એ સભાના મુદ્દા રજૂ કરનાર વ્યક્તિ હાજર ન હોય તો તેની જગ્યાએ પ્રોક્સી વ્યક્તિ નિમી શકાય છે, જે તેને ઉત્તરાધિકારી તરીકે આપણે ઓળખીએ છીએ, વ્યક્તિના બદલે રજૂ કરી શકે છે. પણ વાત કરી પબ્લિક કંપનીમાં, તો મેમ્બર હેવ એ રાઇટ ટુ અપોઇન્ટ મોર ધેન 1 પ્રોક્સી એટ અ ટાઈમ. જો એક પ્રોપર વ્યક્તિ હાજર નથી તો તેની જગ્યાએ એની માહિતી હોય તેવા એક કરતા વધારે અથવા તો 2 વ્યક્તિ જે છે તેને પ્રોક્સી તરીકે નિમી શકાય છે. તો આ આપણી પાસે ટોટલ 23 મુદ્દાઓ છે. ડિફરન્સ જે આપણે ખાસ ધ્યાન રાખવાના છે, પ્રાઇવેટ કંપની અને પબ્લિક કંપની વચ્ચેનો જે તફાવત રજૂ કરે છે. થેન્ક યુ.